મહેસાણા રેલવે સ્ટેશનના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને ડીઆરએમની હાજરીમાં સાંસદ મયંક નાયકે વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરી. આ સ્ટેશનના આધુનિકીકરણ હેઠળ મુસાફરો માટે મોલ અને રેસ્ટોરાં જેવી સુવિધાઓ ઊભી કરાશે. આગામી 5 વર્ષમાં વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનોની સંખ્યા 256થી વધારી 450 કરાશે. મહેસાણા અંબાજી નવી લાઇન પ્રગતિમાં છે, જ્યારે બેચરાજી રણુદ સેક્શનમાં ટૂંક સમયમાં જ પેસેન્જર ટ્રેન શરૂ થશે. ટ્રાફિક સમસ્યા નિવારણ આરઓબી અને આરયુબીનું આયોજન છે. આ વિકાસથી ઉત્તર ગુજરાતના મુસાફરોને મોટો લાભ મળશે. કે મહેસાણાના સાંસદ તરીકે અમે લોકોએ મહેસાણા 1 અને 2 ને જોડતો રોડ અને બ્રિજ એ આખો બનાવવા માટેની સેન્કશન પણ રેલવે દ્વારા એનું પરીક્ષણ વગેરે થઈ ગયું છે. આપણા ટીબી રોડ ઉપરની જે આરયુબી 2 પાસ થયેલા છે, એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. આવનારા દિવસોની અંદર રેલવે દ્વારા અહીંયા જે પ્લેટફોર્મની અંદર એક રેસ્ટોરન્ટ, એક મોલ આપણા મહેસાણા શહેરના પણ અંદર બનવાનો છે. રેલવે દ્વારા આખું આધુનિકીકરણ મહેસાણાથી અંબાજી આબુ રોડ સુધીની નવી લાઇનનું પણ કામ ચાલી રહ્યું છે. એટલે